जय श्री कृष्ण, जय भोलेनाथ। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। भगवान श्री कृष्णના ચરણોની અંદર વંદન કરી, દરેક પૂજનીય ભાવોના ચરણોની અંદર વંદન કરી આજે આપણું આ પ્રથમ વેબિનાર જે શ્રી ધનંજયભાઈ વ્યાસની સાથે છે અને શ્રી ધનંજયભાઈ વ્યાસે અત્યાર સુધી આચાર્યની પદવી સોલા ભાગવત વિદ્યાપીઠમાંથી મેળવી છે। તે છતાં એમણે 270 કરતાં વધારે ભાગવત કથાઓ અને 1000 કરતાં વધારે પોતાના પ્રવચનો આપ્યા છે। શ્રી ધનંજયભાઈ વ્યાસ આપણી સાથે જોડાઈ અને આપણને આપણા ભાગવતજીને લગતા કોઈ પ્રશ્નો હોય તો એમના ઉત્તર આપણને આપશે। આપણે ધનંજયભાઈ વ્યાસ સાથે જોડાઈએ। जय श्री कृष्ण गुरुजी, वंदन। जय श्री कृष्ण निकुल भाई। गुरुजी, આપણે સેશનની શરૂઆત કરીએ તે પહેલા પહેલો પ્રશ્ન છે તે પ્રિતુલભાઈ જોશીનો છે, જે શ્રીમદ ભાગવતજીની અંદર કહેવામાં આવે છે કે સત્યમ પરમ ધીમહિ આ પદનો ઉપયોગ થાય છે, તો આ સત્ય સ્વરૂપી ઈશ્વર ક્યાં છે એની વિશેની જાણકારી માંગવા ઈચ્છે છે। ધન્યવાદ નિકુલભાઈ। આપણે પ્રિતુલભાઈના પ્રશ્નોથી શરૂઆત કરીએ એ પૂર્વે હું એક મંગલાચરણ રૂપ એક શ્લોક બોલી લઉં છું। જી ગુરુજી। ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણ વહ સ્વીયાનાંતાન નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુ। કૃષ્ણાય વાસુદેવાય હરये પરમાત્મને प्रणता क्लेश नाशाय गोविंदाय नमो नमः। श्री गोवर्धन नाथ की जय। નિકુલભાઈ, આપે કહ્યું કે પ્રિતુલભાઈએ પ્રશ્ન મોકલાવેલો છે। શ્રીમદ ભાગવતમાં સત્યમ પરમ ધીમહિ આ મંગલાચરણની અંદર શ્લોક આવેલો છે। જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્ચશ્વવિદ્યસ્વરાટ तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यम परम धीमहि। આમાં સત્યનો અર્થ એ કયા દેવને લાગુ પડે છે એવો એમનો પ્રશ્ન છે, જે મને સમજાયો છે। બરાબર ગુરુજી। તો એનો અર્થ એવો છે કે ભાગવતજીના અધિષ્ઠાતા દેવ એ ભગવાન કૃષ્ણ છે। બીજી વાત, ભગવાન કૃષ્ણ જ એનો વર્ણ વિષય છે। ત્રીજી વાત, શ્રીમદ ભાગવત એ ભગવાન કૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ છે। તો સ્વાભાવિક રીતે અર્થ એવો થાય કે સત્યમ પરમ ધીમહિ એટલે જે પરમ સત્ય છે એનું અમે ધ્યાન કરીએ છીએ। આ પરમ સત્ય, એ પરમ સત્ય શું છે? તો પરમ સત્ય એ ભગવાન કૃષ્ણ છે। આવો એનો અર્થ થાય। હવે કૃષ્ણનો અર્થ એ થોડો સમજવા જેવો છે। કૃષ્ણ એટલે માત્ર પીળા પિતાંબર ધારણ કરેલો એક વ્યક્તિ એવો અર્થ નહીં, પરંતુ કૃષ્ણ એટલે કૃષ અને ણ આવા બે શબ્દોથી બનેલું બ્રહ્મ, જે સત ચિત આનંદ સ્વરૂપ છે, જે પરબ્રહ્મ છે, એને કૃષ્ણ કહેલું છે। અને એ કૃષ્ણનું એટલે કે એ બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ। એટલે 100%
સત્યમ પરમ ધીમહિનો અર્થ એવો થાય કે એ જે બ્રહ્મ છે એ બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ. અને એ બ્રહ્મ માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એમ કહે કે પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. એટલે આ કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે અને એ પરબ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ, આવો એનો અર્થ છે. તો ફરી એકવાર ટૂંકમાં તમને કહું તો સત્ય સ્વરૂપ ઈશ્વર એ કૃષ્ણ અથવા તો એ પરબ્રહ્મ છે એવો એનો અર્થ થાય. ધન્યવાદ. જી ગુરુજી. હવે એક બીજો પ્રશ્ન જે છે તે બિપિનભાઈ મેવાડાની તરફથી છે અને બિપિનભાઈ મેવાડા આપને એ પ્રશ્ન કરવા માંગે છે કે આપણે દરેક શાસ્ત્રોની શરૂઆત જે સૂતજી દ્વારા થાય છે, તો આ સૂતજી કોણ છે? બહુ સરસ પ્રશ્ન છે. માત્ર શ્રીમદ ભાગવતમાં જ નહીં પરંતુ અનેક પુરાણોમાં સૂતજીનું કેરેક્ટર આવે છે. સૂતજી અને શૌનક ઋષિ એના દ્વારા જ મોટા ભાગની બધી જ કથાઓ એ પ્રગટ થઈ છે. તમે નૈમિષારણ્યમાં જાઓ તો આજે પણ ત્યાં સૂતજીનો ટીલો છે, એટલે સૂતજી જ્યાં બેસતા એ જગ્યા છે. હવે આ સૂતજી કોણ છે એવો એમનો પ્રશ્ન છે, તો એની વાત કરીએ. તો વેદ વ્યાસજીએ 4 વેદના વિભાગ કર્યા અને 4 અલગ અલગ ઋષિઓને આપ્યા, પોતાના શિષ્યોને આપ્યા. પછી જે પુરાણોની રચના કરી, આ પુરાણો વેદ વ્યાસજીએ સૂતજીને ભણાવ્યા છે. આ સૂતજીની સાંભળવાની શક્તિ અતિ ઉગ્ર હતી, એટલે એનું નામ છે ઉગ્ર શ્રવા. અને આ સૂતજીની અંદર એક વિશેષતા એવી છે કે ભગવાનની કથાના પ્રશ્ન આવે એટલે એના રોમે રોમ એટલે રૂવાડે રૂવાડા એ આમ હરખથી વ્યાપ્ત થઈ જાય. રૂવાડે રૂવાડે હરખ આવે એમને. અને ત્યારે સૂતજી એનું નામ એક પડ્યું ઉગ્રશ્રવા અને બીજું નામ છે રોમહર્ષણ. આ રોમહર્ષણ મહારાજ એમનું જયારે બ્રહ્મસત્ર ચાલતું હતું, એમનો જયારે યજ્ઞ ચાલતો હતો અને ત્યારે ત્યાં શ્રી બલરામજી મહારાજ ગયા છે. બલરામજી મહારાજ ત્યાં પહોંચ્યા અને ઉગ્રશ્રવા એમનું વરણ થઈ ચૂકેલું એટલે ઉભા નથી થયા, બીજા બધા ઋષિઓ ઉભા થયા, ઉગ્રશ્રવા ઉભા નથી થયા. ત્યારે બલરામજીએ સૂત હત્યા કરી. એટલે સૂતજીની હત્યા થઈ. બલરામજીને સૂત હત્યાનું પાપ લાગ્યું અને ત્યારબાદ બલરામજી એનું પ્રાયશ્ચિત્ત પણ કર્યું. પણ એનાથી આગળની વાત કરવી છે કે આ જે સૂતજી એના સમસ્ત બધા જ ગુણો એમના પુત્રમાં આવ્યા અને આ જ પુત્રજી એટલે કે આ જ સૂતજી એટલે સૂતજીનો પુત્ર એનું નામ રૌમહર્ષણી આવું કહેલું છે. તો આ જે રૌમહર્ષણી થયા એનું નામ પણ પાછું સૂત જ થયું ને એમણે આ ભાગવત એ અનેક ઋષિઓને શૌનકાદિ ઋષિઓને સંભળાવી. આવી કથા શ્રીમદ ભાગવતમાં આવે છે. એટલે તમારો જે પ્રશ્ન છે બિપિનભાઈનો કે આ સૂતજી કોણ છે એની આ સ્પષ્ટતા થઈ. બાકી તો સૂતજી માટેની બધી ઘણી બધી બીજી બધી કથાઓ પણ છે, પણ એ કથાના ક્રમમાં જઈશું તો ઘણું બધું લાંબુ ચાલશે. આની સાથે જ એટલે સૂતજી માટેની આની સાથે જ એક પ્રશ્ન છે કે નૈમિષારણ્યના વનની અંદર દરેક કથાઓ શરૂ થઈ રહી છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ
કથામૃતમ રસાસ્વાદ કોઈ પણ કથા નૈમિષારણ્યના વનની અંદર થઈ છે, તો એ નૈમિષારણ્યના વનનું વિશેષ મહત્વ શું છે એ આપ જણાવી શકશો? હા, એનો બહુ સરસ તમારો પ્રશ્ન છે નિકુલભાઈ. એમાં એવું છે, આ નૈમિષારણ્ય શું છે? ચક્રની નેમી. નેમી એટલે સંસ્કૃતમાં એને આરો કહેવાય, ગુજરાતીમાં પણ એને આરા એમ કહે છે. એ ચક્ર જે છૂટ્યું અને જે નેમી જ્યાં જઈને ઊભી રહી, એની આજુબાજુનો આખો વિસ્તાર એને નૈમિષારણ્ય કહેવાય છે. પણ એની કથાને જો તમારે સમજવી હોય તો ભાગવતજીના પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં છેવટે એમ કહ્યું છે કે બ્રહ્માજીનું આ મનોમય ચક્ર ત્યાં ઊભું રહ્યું. આ નૈમિષારણ્ય છે. હવે એકચ્યુઅલી કથા એવી છે કે દેવતાઓ કોઈ પણ જગ્યાએ પહોંચે, અપ્સરાઓ કોઈ પણ જગ્યાએ પહોંચે, રાક્ષસો ગમે તે જગ્યાએ પહોંચે, ત્યારે ઋષિ મુનિઓને તપ કરવા માટે મન જ્યાં સ્થિર થાય એવી જગ્યા જોઈતી હતી. આ સર્વે પ્રભુની પ્રાર્થના કરી બ્રહ્માજી પાસે આવ્યા, બ્રહ્માજી સાથે બધા ભગવાન પાસે આવ્યા અને ભગવાને જ્યાં ચક્ર છું અને જ્યાં ચક્રની નેમી સ્થિર થઈ એને, જ્યાં ચક્રની નેમી સ્થિર થઈ ત્યાં એને નૈમિષારણ્ય એમ કહેલું છે. જ્યાં ઋષિઓ પોતાનું ચિત્ત લગાવીને ભગવાનનું સહજ સ્મરણ કરી શકે, સહજ ધ્યાન કરી શકે એવી ભૂમિ એને નૈમિષારણ્ય કહ્યું છે. જી ગુરુજી, હવે ત્રીજો પ્રશ્ન જી સુરેખાબેન દોશી તરફથી છે, જે આપણને કહેવા માંગે છે, એમનો પણ આવો જ લગતો પ્રશ્ન છે કે શ્રીમદ ભાગવતજીમાં જે સુખદેવજી, સૌનકજી અને સૂતજી કોણ છે? પણ એમણે આપણને હિન્દીમાં પ્રશ્ન કર્યો છે, તો આપણે એનો ઉત્તર હિન્દીમાં આપીએ, ત્યાંથી હિન્દી ભાષી લોકો પણ આ વસ્તુને સમજી શકે. ઠીક છે. તમારો પ્રશ્ન છે એ વક્તા શ્રોતાને લગતો છે. જી ગુરુજી. તો સૌથી પહેલી વાત કરીએ તો સૂતજી કોણ છે એ તો આપણે વાત સમજી લીધી. હવે શૌનક કોણ છે તો એના માટે પણ ફરી પાછા આપણે નૈમિષારણ્યમાં જવું પડશે. ભૃગુવંશની અંદર ઉત્પન્ન થયેલા એવા આ ઋષિ છે શૌનક, અને એમના પિતાનું નામ શુનક ઋષિ, એમના પુત્રનું નામ શૌનક છે. અને શૌનક કોણ છે એને જો એક અડધી લાઈનમાં સમજવું હોય તો ભાગવતજીના પદ્મપુરાણના મહાત્મ્યની અંદર એમને પરિચય આપેલો છે કે કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. મતલબ કે આ શૌનકને કથામૃત ખૂબ ગમે છે. બીજા શબ્દોમાં એમ કહો કે કથાના આ રસિયા છે. જી ગુરુજી. કથામૃત રસાસ્વાદ કુશલઃ, એક્ઝેક્ટ એનું ગુજરાતી કરવું હોય તો એને રસિયો કહેવાય, અથવા तो બીજા भाषा में हवादियों कहवाय. आपने मुझे हिंदी में कहने के लिए बोला है, मेरा ध्यान नहीं रहा. कोई बात नहीं. कथामृत रसास्वाद कुशलः, इसका अर्थ होता है चटोरा. हिंदी में कहते हैं उसको चटोरा. जी. चटोरा का अर्थ यह है कि उसे वह बहुत अच्छा लगता है, जो चीज उसे अच्छी लगती है उसको चटोरा कहते हैं. तो कई लोग चटोरे होते हैं, इधर उधर का खाने के लिए तैयार रहते हैं, लेकिन ये हमारे शौनक जी है वो कथा के चटोरे हैं.
उनको कथाएं इतनी अच्छी लगती, इतनी अच्छी लगती, उनके लिए सूत जी ने शब्द किया, कहा कि कथामृत रसास्वाद कुशलः, यानी ये जो हमारे शौनक जी वो कथा के चटोरे हैं। तो शौनक जी, उनका भी परिचय हुआ, सूत जी का परिचय उसके पहले मैं दे चुका हूं। अब रही बात शुकदेव जी कौन है, तो शुकदेव जी कहने के लिए तो वेद व्यास जी के पुत्र है, लेकिन इससे आगे बढ़कर हम एक बात कहें तो वो साक्षात भगवान शिव के अवतार हैं। आप देखेंगे तो राम कथा के गायक भी शिव जी है, बस वैसे ही कृष्ण कथा के उद्गाता भगवान शिव जी है। कैसे, आपको बताएं। शिव जी स्वयं सुखदेव जी बनकर आए हैं, उनको भगवान कृष्ण की कथाएं बहुत अच्छी लगती है, इसलिए शिव जी सुखदेव जी के स्वरूप में आए हैं, लेकिन यहाँ पर वेद व्यास जी के पुत्र बनकर आए हैं। ऐसे सुखदेव जी का परिचय बहुत लंबा है। तत्रा भवत भगवान व्यास पुत्रो, ऐसा कहकर सुखदेव जी क्या है, कौन है, श्रीमद् भागवत के प्रथम स्कंद के 19वें अध्याय में बताया है। लेकिन यहाँ हम यदि कुछ शॉर्ट में समझना चाहे तो इतना समझ ले कि सुखदेव जी परमहंस है, और इसी कारण से वे श्रेष्ठ वक्ता है। वे परमहंस है क्योंकि उनको जगत में किसी की भी नहीं पड़ी है, उनको न किसी से कोई लेना देना है सिवाय कि भगवान की कथा, भगवान भगवान के अलावा कुछ नहीं। देखिए, कथा के वक्ता तो सुत पुराणी भी है जी, लेकिन सुत पुराणी फिर भी सब यज्ञ याग वगैरह में प्रवृत्त है, लेकिन सुखदेव जी इन सबसे परे हैं, इसलिए उत्तमाधिकार तो भगवान सुखदेव जी का है। यह जी। बात हमें आपको बतानी थी। और एक प्रश्न ये आता है मेरी तरफ से कि हम कथा के अंदर जितने भी वक्ता के द्वारा कथा सुनते हैं तो हर वक्ता का कहना अलग अलग होता है। कोई वक्ता कहता है पूज्य डोंगरे जी महाराज ऐसा कहते थे कि पोपट जो सुख स्वरूपी पोपट था तो उन्होंने मुख द्वारा प्रवेश लिया। कोई वक्ता ऐसा कहते हैं कि उन्होंने अरणी देवी के गर्भ के अंदर प्रवेश लिया। तो इसके ऊपर आप थोड़ी सी प्रकाश रोशनी डालेंगे प्लीज। जी जी जी, बात यह है, देखिए श्रीमद् भागवत का यदि आपका प्रश्न है तो हम आपसे स्पष्ट रूप से बताना चाहते हैं कि अन्य किसी पुराणांतर में यह कथा है जिसके बारे में हम बात करना नहीं चाहते, लेकिन पुराणांतर में ऐसी कथा है कि शिव जी पार्वती जी को अमर कथा सुना रहे थे और पार्वती जी सुनते सुनते सो गए। उसी वक्त कोई पंखी का बेटा, पक्षी का बेटा वो भी सुन रहा था, और फिर शिव जी को गुस्सा आया और वे भागे और अरणी के मुंह में वो प्रवेश हो गए उनका, और बाद में वही आए हैं। लेकिन ऐसी कोई बात श्रीमद् भागवत जी में नहीं है। हम परम पूज्य ब्रह्मलीन प्रातस्मरणीय श्री डोंगरे जी महाराज का नित्य स्मरण करते हैं, वे हमारे पूज्य नहीं परम पूज्य हैं, लेकिन उन्होंने भी यह कथा अन्य पुराण से ली होगी। यह श्रीमद् भागवत में इसका कोई विशेष उल्लेख तो ठीक बात है, लेकिन थोड़ा सा भी इस प्रकार का उल्लेख श्रीमद् भागवत में नहीं मिलता है। और यहाँ हमारा जो सत्र चल रहा है वो भागवत से संबंधित प्रश्नों का है, इसलिए हम उसको विस्तार नहीं करना चाहते हैं। जी जी, डोंगरे जी महाराज भी यह कहते थे कि ये पद्म पुराण की कथा है, पर इसके लगता हुआ प्रश्न था तो किसी ने पूछा तो मैंने आपको पूछ लिया। साथ ही में अगला प्रश्न इस प्रकार है जी कि जी जी, बहुत अच्छी बात। दहीसर से श्री उन्नति जानी जी का प्रश्न है कि श्रीमद् भागवत गीता और श्रीमद् भागवत ये दोनों में फर्क क्या है।
हाँ, बहुत अच्छी बात बताई है। कई बार हमारी कथाओं में भी ऐसा होता है। निकुल जी, जी बहुत बहुत धन्यवाद है आपको भी। आपने इस प्रकार के सत्र का आयोजन किया है, तो जिससे अन्य जो भी जिज्ञासु लोग हैं उनके लिए ये सत्र बहुत अच्छा काम करता है। हमारी कई कथाओं में हमें लोग आकर पूछते हैं कि आप बहुत अच्छी भगवत गीता की कथा करते हैं। तब हमको बताना पड़ता है उनसे कि भैया ये भगवत गीता की कथा नहीं है, ये श्रीमद् भागवत की कथा है। भगवत गीता और भागवत क्या है, इसके प्रश्न निकुंज जी मेरे पास भी आए हैं, लेकिन हम आपसे नहीं पहुंचा सके। लेकिन अच्छा हुआ कि आपने यह प्रश्न पूछा, बहुत अच्छी बात रही आपकी। ये जी गुरु। भगवत गीता है, ये भगवान ने जो वाणी कही है उसके बारे में है। भगवान ने अर्जुन को जो उपदेश दिया उसी को भगवत गीता कहते हैं। जी यह उपदेश 18 अध्यायों में है और कुल मिलाकर 700 श्लोकों में है। यह उपदेश महाभारत का युद्ध होने वाला था, तब दोनों सेनाओं के बीच में खड़े हुए भगवान कृष्ण को अर्जुन ने यह पूछ लिया कि प्रभु मैं युद्ध क्यों करूं, मैं युद्ध नहीं करना चाहता हूं, मैं अपनों को ही मार कर राजा नहीं बनना चाहता हूं, न तो राज्य की इच्छा करता हूं। इस प्रकार ऐसा जब कहा तो भगवान कृष्ण ने, ये मरने वाला कौन है, ये आत्मा कौन है, तू वह आत्मा है, तू वह देह नहीं है। शरीर और शरीर में रहने वाला शरीरी, ये दोनों अलग है। यह बात भगवान ने बताई। यहां से लेकर काफी बातें, ज्ञान की बातें बताई, भक्ति की बातें बताई, कर्म की बातें बताई। 18 अध्यायों में ये सब बातें बताई है भगवत गीता में। जी और श्रीमद् भागवत में ये जो भगवत गीता है उसी को ठीक से एक्सप्लेन करने के लिए वेद व्यास जी ने भागवत जी की रचना की। ये यही बात समझ लीजिए आप, समझने के लिए। तो श्रीमद् भागवत है, उसमें 335 अध्याय है, जबकि भगवत गीता में 18 अध्याय है। भागवत जी में 335 अध्याय, भगवत गीता में 700 श्लोक है, और भागवत जी में 18,000 श्लोक है। जी अब भगवत गीता में एक भी स्कंद नहीं है, लेकिन भागवत में ऐसी व्यवस्था बनाई है कि कुछ अध्यायों के एक प्रकरण के बाद, कुछ प्रकरणों के बाद एक स्कंद बना है। तो ऐसे 12 स्कंद है। अलग अलग स्कंदों में अलग अलग अध्याय हैं। जैसे कि पहले स्कंद में 19 अध्याय है, दूसरे में 10 अध्याय है, तीसरे में 33 है, चौथे में 31 है, पांचवें में 26 है, छठे में 18 अध्याय है, सातवें में 15 अध्याय है, आठवें और नौवें स्कंद में 24 अध्याय है, दशम स्कंद में महाप्रभु जी के अनुसार 87 अध्याय है। अन्य प्रक्षिप्त अध्यायों को उनमें जोड़ देंगे तो कुल मिलाकर 90 अध्याय है। जी 11वें स्कंद में 31 अध्याय है और 12वें स्कंद में 13 अध्याय। कुल मिलाकर 335 अध्यायों से श्रीमद् भागवत बना हुआ है। जी या यूं कहिए, ये आपके जो भी प्रश्न आए हैं उन्नति बेन जानी ने जो किए हैं, उनके लिए खास एक बात बता देते हैं कि भगवत गीता में भगवान ने जो तत्व ज्ञान है, मात्र और मात्र तत्व ज्ञान है, वही बताया है। लेकिन भागवत में उसी तत्व ज्ञान को समझाने के लिए विविध प्रकार की भगवान की लीलाएं भी बताई और उसी के साथ यह तत्व ज्ञान बताया। यह सबसे बड़ा फर्क श्रीमद् भागवत और श्रीमद् भगवत गीता में है। धन्यवाद निकुल जी। धन्यवाद। एक हितेश भाई जोशी का एक प्रश्न है कि हितेश भाई जी जी हमें ये प्रश्न करते हैं कि भक्ति देवी के जब पुत्र वृद्ध हुए तभी नारद जी उनके हम्म, पास आते हैं
जयति जगति माया यस्य काया दवस्ते वचन रचनमेकं केवलम चाकलय्य ध्रुवपदे मत। तो ये प्रश्न का है उनका कि इस प्रकार जब आते हैं नारद जी और तभी वहां पे जो गुर्जर प्रदेश की बात हुई है, तो गुर्जर यानी कि गुजराती है या दूसरा कोई देश है? अच्छा अच्छा, वो गुर्जर जीर्णताम गता वाला श्लोक हाँ वही पूछना चाहते हैं आप? हाँ जी उसमें ऐसा है, देखिए, गुर्जर कोई प्रांत का नाम नहीं है। जी जहां गुर्जर लोग रहते हैं उस प्रांत को गुर्जर कहते हैं। अभी जी आप देखेंगे, यह श्लोक ऐसा है कि उत्पन्ना द्रविड़े साहम वृद्धिम कर्णाटके गता क्वचित क्वचित महाराष्ट्रे गुर्जरे जीर्णताम गता। जी इसका अर्थ साधारण रूप से देखेंगे तो गुजरात में जीर्ण हो गई भक्ति, यही बात आएगी आपको। जी अब उस अर्थ को लेना हो तो हमें कोई आपत्ति भी नहीं है, क्योंकि यह बात 5000 साल पहले की और तब का गुजरात और आज का गुजरात, हर बार, हर राज्य, हर बस्ती, हर व्यक्ति, सब में बदलाव आते रहते हैं। अगर आप आज के तौर पर देखेंगे या पिछले 500 साल में देखेंगे तो सबसे ज्यादा भक्ति आज के गुजरात में हुई है। तो जी इसका अर्थ कैसे लगाना है वो हर एक विद्वान अपने अपने रूप से लगाते हैं, और उसके साथ हमें कोई उसमें आपत्ति भी नहीं है, न होनी भी चाहिए। लेकिन जी गुर्जरी जीर्णतांगता, उसका अर्थ सिर्फ और सिर्फ इतना न हो कि गुजरात में आकर जीर्ण हो गए। मैं एक आपको बात बताता हूँ। जी जैसे आप गुर्जर का अर्थ गुजरात समझ लेते हैं, लेकिन एक जी बात और है कि राजस्थान में कुछ सालों से गुर्जर और मीणा, ऐसी दो ज्ञातियों के बीच में कोई टकराव रहता है, मनमुटाव रहता है। तो गुर्जर लोग वहां रहते हैं तो उसका मतलब ये थोड़ी है कि वो लोग गुजरात से वहां आए हैं। उससे आगे की बात करते हैं, हमें राजस्थान या किसी ज्ञाति विशेष के साथ कोई लेना देना नहीं है। और जी वे उन गुर्जरों में भी भक्ति कम हो गई है, ऐसी बात भी नहीं है। बात सिर्फ समझने के लिए हम कह रहे हैं। जी जी समझने के लिए आपको क्या बात बताने जा रहे हैं कि जहां गुर्जर लोग रहते हैं, तो अब गुर्जर किसको कहेंगे? आप व्रज में जाएंगे तो वहां की जो ग्वालिनियां हैं उनको जी भी गुजरिया कहते हैं। जी आपने शायद और कहीं ऐसे गाने भी सुने होंगे जिनको गुजरी कहते हैं, गुजरिया कहते हैं। जी आप अगर कश्मीर में जाएंगे, हमें तो श्रीमद् भागवत जी की कृपा से और महाप्रभु जी की कृपा से देश विदेश में सब जगह जाने का अवसर मिला है, और पूरे भारतवर्ष का ज्यादातर सभी राज्यों का प्रवास किया है। उसमें हमने देखा है कि कश्मीर में एक ऐसी बस्ती है कि उनको भी वे लोग गुजरी कहते हैं या गुजरिया कहते हैं। वे लोग भेड़ बकरियां चरवाते हैं, जी वे लोग भी गुर्जर हैं। तो गुर्जर जनतांग गता, उसका अर्थ सिर्फ और सिर्फ किसी प्रांत विशेष को या ज्ञाति विशेष को देना, ऐसा भी नहीं है। तो मेरा आपसे ये अनुरोध है, ये कहना है कि गुर्जर जीर्णताम गता, उसका अर्थ उनका प्रांत विशेष से भी हो तो भी हमें आपत्ति नहीं, लेकिन इस प्रकार से भी अर्थ उसका होता है। ये उनका आप अर्थ बताइएगा। बहुत बहुत धन्यवाद। जी गुरु जी, बहुत बहुत धन्यवाद। और अभी एक प्रश्न आता है जगदीश भाई आसर की तरफ से। श्री जगदीश भाई आसर हमें जी, वल्लभपुर परंपरा के बारे में पूछना चाहते हैं। तो जगदीश भाई आसर अपन एम कहवा मांगे छे कि आ आपकी वल्लभपुर आवाज कुछ, आपकी कुछ आवाज में, आपकी हेलो आवाज में कुछ तकलीफ है। क्या बोल रहे हैं? जी फिर गुरु जी, हाँ जी, आपको आवाज आई मेरी? हाँ, क्या आपका प्रश्न है?
प्रश्न ऐसा है हाँ अभी जगदीश आ भाई रही है, बोलिए। कि जगदीश भाई આસર हमसे ये पूछना चाहते हैं कि વલ્લભપુરના જ્યારે પ્રવચનો હોય છે ત્યારે ભાગવતજીના અમુક શ્લોક થી શરૂઆત કરવામાં આવે છે જેની અંદર ઓમ નમો ભગવતે તસ્મૈ પ્રભુ નંદ કુમારો મેં તો કેટલાક એવા શ્લોકો પૂછવામાં આવે છે અને સ્તુતિઓ પણ છે જે શરૂઆતમાં બોલવામાં આવે છે તો આ શ્લોકની વિશિષ્ટતાઓ શું છે કે એ ખાસ લેવાય છે? ધન્યવાદ. જગદીશભાઈનો આ પ્રશ્ન છે, પણ હું પહેલા એક વાત સ્પષ્ટતા કરી દઉં. જી એમનો પ્રશ્ન એવો છે કે વલ્લભકુલના પ્રવચનો ત્યારે ભાગવતના અમુક શ્લોકથી એ શરૂ કરે છે વલ્લભકુલ, નમો ભગવતે તસ્મૈ પ્રભુનંદ કુમાર વગેરે. પણ સ્પષ્ટતા એ કરવી છે કે આ નમો ભગવતે તસ્મૈ અને પ્રભુનંદ કુમારો મેં આ બંને શ્લોકો શ્રીમદ ભાગવતજીના શ્લોકો નથી. પહેલા તો એક વાત. બીજી વાત, ભાગવતજીમાં અનેક એવા શ્લોકો છે. એમનો પ્રશ્ન એવો છે કે એવા કેટલા શ્લોકો છે? તો અનેક શ્લોકો છે કે જે પ્રાર્થના કે સ્તુતિની અંદર વપરાય છે. શરૂઆતમાં કેમ બોલાય છે એવો તમારો પ્રશ્ન છે. તો એનું જગદીશભાઈનો જવાબ આપવા માંગીશ કે કોઈ પણ જગ્યાએ આપણે ત્યાં એક પાવન પરંપરા એવી છે જેને કહેવાય છે મંગલ આચરણ. આ મંગલાચરણના રૂપે ક્યારે પણ આ બધા શ્લોકો બોલાતા રહે છે. ક્યારે પણ આ શ્લોકો બોલાતા રહે છે. એ શ્લોકો બોલાતા હોય એનો અર્થ એ છે કે એ જે વક્તા છે, એમણે પ્રશ્ન કર્યો છે કે આ શ્લોકોની શું વિશેષતા છે કે આ ખાસ લેવાય છે, તો એનો જવાબ એ છે કે આ મંગલાચરણ છે. એ વિશેષતા દરેકે દરેક વક્તાના જીવન સાથે જોડાયેલી છે. કેટલાક લોકો કૃષ્ણ ભગવાનને વંદન કરે, પ્રણામ કરે અને પ્રણામ કર્યા પછી પોતાનું વક્તવ્ય આપે. તો એમાં કોઈ કૃષ્ણાય વાસુદેવાય બોલે, કોઈ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે વાળો શ્લોક બોલે, કોઈ પ્રભુનંદ કુમારો મેં કદાચ કોઈ બોલે. બધા અલગ અલગ બોલે છે. એનું કારણ એ છે કે દરેકની આસ્થા, દરેકની શ્રદ્ધા, દરેકનો ભાવ એની સાથે જોડાયેલો છે. કોઈ કોઈ શ્લોકોમાં એવું કહેલું છે કે એ ભગવાન મારી વાણીને અલંકૃત કરે. સોલંક શિષ્ટ ભગવાન વચાંસી મેં આવું શુકદેવજી મંગલાચરણ કર્યું છે. તો શુકદેવજીની પણ આ પરંપરા જ છે. એટલે એ પરંપરામાં આપણે બધા આવીએ છીએ એટલે એ પરંપરાથી આપણે મંગલાચરણ પહેલા કરીએ છીએ પછી પોતાનું વક્તવ્ય આપીએ છીએ. એટલે દરેકે દરેક શ્લોકની વિશેષતાઓ એ આગવી છે અને એ દરેકે દરેક વક્તાના જીવન સાથે જોડાયેલી છે. એને પોતાને એ અનુકૂળ આવે છે. માટે એ વક્તા તે મંગલાચરણના તે શ્લોકો બધા બોલે છે. જી ગુરુજી. હાજી. હવે એક પ્રશ્ન પાછો જગદીશભાઈ આસરનો જ છે અને ભાગવતજીની અંદર પણ કહેવામાં આવ્યું છે કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવ ક્રિયતે કથમ. તો જગદીશભાઈનો એવો પ્રશ્ન છે આશિરનો કે જગદીશભાઈ આશિર એવું પૂછવા માંગે છે કે ભાગવતજીની અંદર જેણે નવો પ્રવેશ કર્યો હોય તેને કઈ રીતે અધ્યયન કરવું ભાગવતજીનું અને તેની ભક્તિ કઈ રીતે વધે? બહુ સરસ. એટલે કેવી રીતે અધ્યયન કરવું કે એનાથી એની ભક્તિ વધે, એમ જ કેવું છે ને તમારે? જી ગુરુજી. તો એમાં એવું છે, જે પ્રવેશ કરવા વાળો વ્યક્તિ છે જી એને સૌથી પહેલા તો એટલું મગજની અંદર 100% સમજી લેવાનું કે આ જે પરબ્રહ્મ પરમાત્મા છે, જે પરબ્રહ્મ કૃષ્ણ છે, આ એની લીલાનો ગ્રંથ છે. પહેલા મનમાં સંકલ્પ કરવા કે આ ગ્રંથ કોનો છે? જે પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એની લીલાનો આ ગ્રંથ છે. અને એની લીલાનો છે એટલે જે તે જગ્યાએ જે પણ લીલાઓ આવે એ ભગવાનની લીલાઓ છે. આવું જો એના મગજમાં હશે તો એને ક્યારેય કોઈ પ્રકારનો સંદેહ નહીં આવે. પહેલી વાત.
આ કરી અને પછી એને ભાગવતજી વાંચવાની શરૂઆત કરવી જોઈએ. શરૂઆતમાં શ્રવણ કરે, પછી તરત કથા વાંચવાની શરૂઆત કરવી જોઈએ, ભાગવત વાંચવું જોઈએ. એમાં જે અતિ સરળ હોય ભાગવત એવું વાંચવું શરૂઆતમાં. પછી અનુદિત ભાગવત એટલે અનુવાદ કરેલું ભાગવત હોય, એમાં પણ વિશેષ રૂપે ગુજરાતીમાં એક સસ્તું સાહિત્યનું આવે છે, હવે ગીતા પ્રેસનું પણ સસ્તું સાહિત્યનું આવે છે. એ શરૂઆત માટે બરોબર છે, પણ પુષ્ટિમાર્ગીય જે શ્રોતાઓ છે એમણે એનાથી આગળ એટલે પાટણથી પ્રકાશિત થયેલું શ્રીમદ ભાગવત મૂળ માત્ર જે છે ગુજરાતીમાં એ વાંચવું જોઈએ. અથવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી એટલે પૂજ્ય દાદાજીનું ભાગવત પિયુષ છે એ વાંચવું જોઈએ. આ વાંચતા વાંચતા એનો ભાગવતજી સાથેનો સંબંધ વધશે, એનું સાતત્ય થશે. રોજ 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 એની સાથે રહેશો તો તમે ઇંગ્લિશમાં કહો તો યુઝ ટુ થઈ જશે. એટલે પહેલા સરળ ભાગવત, પછી અનુવાદ વાળું ભાગવત, પછી એની સાથે સાથે એને શ્લોકો લેવા જોઈએ. એટલે પહેલા ગુજરાતી વાંચી અને પછી એનું એ શ્લોકો વાંચી લેવા. આટલું થઈ જાય ઓછામાં ઓછું 3 વાર બધું, અને પછી એને મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી લિખિત ભાગવતાર્થ પ્રકરણ એ થોડુંક થોડુંક વાંચવું જોઈએ. પછી શ્રી ગિરધરજીનું બાલ પ્રબોધિની છે એ વાંચવું જોઈએ. એટલે એક અધ્યાય વાંચો, પછી એ અધ્યાયને ઉપર ભાગવતાર્થ પ્રકરણ શું કહે છે એ વાંચો, શ્લોકોનું પારાયણ કરો, પછી બાલ પ્રબોધિની કરો, અને પછી આટલું જયારે પૂરું થાય ત્યારે આપણે સુબોધિનીજીમાં પ્રવેશ કરવો જોઈએ. સુબોધિનીમાં ધીરે ધીરે ઓટોમેટિક પ્રવેશ થઈ જ જાય, પરંતુ નિત્ય પાઠ માટે સુબોધિનીજીમાં પ્રવેશ કરવો જોઈએ. એટલે તમારા મનમાં સૌથી પહેલા ભાગવતી સ્ટોરી આવી ગઈ, પછી લિટરલી જે સ્ટોરી છે તે એક એક આવી, પછી શ્લોક ટુ શ્લોક આવી, પછી ભાગવતાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી એ 4 અર્થ કર્યા છે કે શાસ્ત્રનો અર્થ શું છે એટલે ભાગવતનો અર્થ શું છે એ મગજમાં આવે. પછી સ્કંધનો અર્થ શું છે એ મગજમાં આવે, પછી પ્રકરણનો અર્થ શું છે એ મગજમાં આવે, અને ફાઇનલી આ અધ્યાયનો અર્થ શું છે એ મગજમાં આવે. ફરી પાછું ભાગવત વાંચીએ ત્યારે બાલ પ્રબોધિનીજીને સાથે સાથે વાંચતા જઈએ, અને ફાઇનલી એક એક શ્લોક વાંચીએ અને મહાપ્રભુજી અને સુબોધિનીજીમાં શું કહેલું છે એ વાંચતા જઈએ. તો મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં બીજા 3 પ્રકારના અર્થ કરેલા છે: શ્લોકનો અર્થ, શબ્દનો અર્થ અને અક્ષરનો અર્થ. એમ આ 3 અર્થ એ પછી સમજાશે. એમ કરતા કરતા આપણે જો વાંચીએ તો 100% એમની ભક્તિ વધે વધે અને વધે જ. જી. અને ભાગવતજીની એક વિશેષતા તો છે જ, જે મેં પણ અનુભવી છે કે જેટલી વાર ભાગવતજીને વાંચો એટલી બધી વાર એમાંથી કંઈક વિશેષ અને કંઈક નવીન જ મળે છે. ભલે એ કથાઓ તમે ગમે તેટલી વાર વાંચી હોય, પણ એ કથાની અંદર કંઈક નવું એવું મળી આવે કે જે કોઈ દી આપણને ખ્યાલ જ ન હોય છે. એકદમ સાચી વાત છે નિકુલભાઈ તમારી, કે જેટલી વાર ભાગવતજી આપણે વાંચીએ એટલી વાર આપણને નવું નવું મળે. એમાં એવું છે કે ભગવાનની કથા, ભગવાનમાં અને ભગવાનની કથામાં એક સરખા ગુણો છે. તમે ભગવાનના જેટલી પણ વાર દર્શન કરો એટલી વાર તમને ભગવાનમાં નવા દર્શન થાય. એ જ રીતે ભગવાનની કથા પણ એમાં પણ એટલી જ વસ્તુઓ છે. એટલે તમે જેટલી વાર કથા વાંચો, ભલે તમે એકની એક જ કથા તમે 100 વાર કેમ નથી વાંચતા, એમાં સ્વાદુ પદે પદે છે. એટલે બધા તમને નવું નવું લાગવાનું જ છે. ધન્યવાદ. ધન્યવાદ ગુરુજી. જગદીશભાઈ આસરનો એક ત્રીજો પ્રશ્ન છે. જગદીશભાઈ આસરે આપણને બહુ પ્રશ્ન કર્યા છે, પણ બહુ સુંદર પ્રશ્નો કર્યા છે. એમનો એક પ્રશ્ન એવો છે કે કુંતાજી ભગવાનની સાથે ઘણો બધો સમય, એમને કુંતાજીને અવસર ઘણો પ્રાપ્ત થયો ભગવાન શ્રી કૃષ્ણની સાથે રહેવાનો, પણ કુંતાજીએ ભગવાનની પાસે ભક્તિ ન માગી, બીજું કઈ ન માંગ્યું, કેવલ દુઃખ જ શા માટે માંગ્યું? બહુ સરસ પ્રશ્નો છે.
જગદીશભાઈના. હવે હું તમને એક બીજી વાત પણ કહેવા માંગુ છું કે ભલે આપણે એમના બધા જ પ્રશ્નો લઈશું, પરંતુ જો સમયનું કદાચ એવું લાગે તો તમે બીજા પણ પ્રશ્નોને માન આપજો, પછી એમના બીજા સત્રમાં આપણે એમના પ્રશ્નો બીજા લઈ શકાશે. ને આ પ્રશ્નો હું અત્યારે જવાબ આપીશ, એક વાત કરું છું સાધારણ રીતે. તો બહુ સરસ પ્રશ્ન છે કે કુંતાજીએ ભગવાન પાસે દુઃખ જ કેમ માંગ્યું. એના માટે જગદીશભાઈ ખરેખર આપનો સારો પ્રશ્ન છે. મને ખ્યાલ છે આપ સૌ બધા ફેસબુક ઉપર વોચ કરતા હશો, જોતા જ હશો. મારે જે વાત કરવી છે એ છે કે કુંતાજીએ એમ કહ્યું, વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શન. કુંતાજીએ એમ કહ્યું કે અમને પ્રભુ વિપત્તિ જોઈએ, પણ વિપત્તિ માગી એ બહુ મહત્વનું નથી. તમે એનું ઇન્ટેન્શન જુઓ. કુંતાજીનું ઇન્ટેન્શન, એનું હેતુ, એનું કારણ, એના મનમાં શું છે. કુંતાજી એમ કહેવા માંગે છે કે પ્રભુ મને વિપત્તિ જોઈએ. એનું કારણ, વિપત્તિની પાછળ એક બહુ મોટી સંપત્તિ છે. એ સંપત્તિ શું છે? કુંતાજી આગળ કહે છે, ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શન. કે વિપત્તિ જ્યારે જ્યારે આવી છે ત્યારે પ્રભુ તમે આવીને ઉભા રહ્યા છો, અને મારે તો તમારો સાથ જોઈએ છે, તમારો સંગાથ જોઈએ છે, તમારો સંગ જોઈએ છે. તો મારા જીવનમાં ભગવાન હરે એ શાનાથી રહે છે? તો ભગવાન મારી વિપત્તિમાં આવીને ઉભો રહે છે. તો કુંતાજીને કહ્યું, તો પછી મને વિપત્તિ મંજૂર છે, જો એમ કરવાથી ભગવાન મળતા હોય. એટલે મુખ્ય વાત તો એ છે, વિપત્તિ માગવાનું કારણ. હવે તમારો પ્રશ્ન એવો છે કે એમણે ભક્તિ કેમ ન માગી. એવું એ નથી. તમે છે ને કુંતાજીની અંદર તમે જોશો તો એકચ્યુઅલી શું છે કે આપણા કથાઓની અંદર કે કથાકારો પણ, એમાં હું પણ આવી ગયો, અમે પણ બધા આવી ગયા, એ એટલા માટે કે એ કથાનો કોઈ વિસ્તાર કરતું નથી. કઈ કથાનો? એક 10મા સ્કંદમાં, આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ પહેલા સ્કંદના 8મા અધ્યાયનો પ્રશ્ન છે. અને હવે જે હું કહેવા માંગુ છું એ 10મા સ્કંદનો 49મો અધ્યાય છે. અને એમાં 11મા શ્લોકમાં કુંતાજી એક વાત કરી છે. કુંતાજીએ શું વાત કરી? જ્યારે એમને મળવા માટે ભગવાનના પ્રતિનિધિ અક્રૂરજી હસ્તિનાપુરમાં આવ્યા. નિકુલભાઈ, બહુ ખરેખર આપણે નોટ કરવા જેવી વાત છે. ત્યારે બધાને મળ્યા, ત્યારે કુંતાજીને પણ મળ્યા. તો અક્રૂરજી અને કુંતાજી આમ દૂરના ભાઈ બહેન થાય. એટલે એણે પ્રાર્થના કરી, અક્રૂરજીને પગે લાગ્યા અને પ્રાર્થના કોની કરી? કૃષ્ણ ભગવાનની. અને એમ કહ્યું કે કૃષ્ણને દ્વારિકાનાથને કહેજો, એ મથુરાધીશને કહેજો. દ્વારિકાનાથ ની ત્યાં મથુરાધીશ છે. એટલે એમ કહ્યું કે મથુરાધીશને કહેજો. એ શ્લોક એમણે કહ્યો, પ્રપન્નામ પાહી ગોવિંદ શિશુભિશ્ચાવસીદતી. હું તમારા શરણમાં આવેલી છું. હું અને મારા દીકરાઓ આ બધા જ લોકો હવે બહુ પીડા પામી રહ્યા છે, બહુ તકલીફમાં છીએ. તો અમને તમે દુઃખમાંથી ઉગારો. આ કોણ કહે છે? કુંતાજી કહે છે. એ એમ કે છે અમને દુઃખમાંથી બચાવો. આ એ જ કુંતાજી છે. હવે એમ કે છે કે ભલે મને દુઃખ પડે. એક સમય જયારે દુઃખ હતું ત્યારે એમણે શું કહ્યું કે મને દુઃખમાંથી ઉગારો. 10મો સ્કંદ 49મો અધ્યાય અને 11મો શ્લોક. એને એમ કહ્યું કે મને દુઃખમાંથી ઉગારો. અને હવે એને એમ થઈ ગયું, ત્યારે એમ થાય છે નહીં, આપણી પાસે દુઃખ હતું એને સારું હતું, કમસે કમ પ્રભુ તો મારી પાસે હતા. આ બહુ મહત્વની વસ્તુ છે. એનાથી આગળની એક વાત કરું. તમે એમ કહ્યું કે કુંતાજીએ ભક્તિ નહીં માગી, પણ એવું નથી. આપણે જો કુંતાજીની સ્તુતિ જ્યારે બરોબર, આમાં શું છે કે મોટા ભાગે બધા ભક્તો
ભગવાન પાસે ક્યારેય કોઈ દુઃખ માગે નહીં, પણ કુંતાજીએ માગ્યું એટલે એ બહુ મહત્વની સ્તુતિ થઈ ગઈ. એટલે જે વક્તાઓ છે એ બધી આ વસ્તુ ઉપર જ ફોકસ કરે કે કુંતાજીએ દુઃખ માગ્યું, કુંતાજીએ દુઃખ માગ્યું, કુંતાજીએ દુઃખ માગ્યું. ઇટ્સ ઓકે, જી એ સાચી જ વાત છે, પણ કુંતાજીએ ભક્તિ નથી માગી એવું કોણે કહ્યું? જી તમે પહેલા સ્કંદના 8મા અધ્યાયના 42મા શ્લોકમાં તમે જુઓ તો એમાં કુંતાજીએ એમ કહ્યું, હું રિપીટ કરીશ, શ્લોક નંબર 42મો 8મા અધ્યાયનો. જી ગુરુજી. એમ કહ્યું, ત્વયી મે અનન્ય વિષય મતિ મધુપતે અસકૃત. તમારામાં મારી મતિ અસકૃત વારંવાર રહે હે મધુપતિ, હે પ્રભુ. અને પછી આગળ એમ કહ્યું, રતિમુદ વહતા દત્થા ગંગૈવોઘમ ઉદન્વતી. એનો અર્થ એવો થાય કે મારી રતિ તમારામાં વધતી રહે, વધતી રહે, વધતી રહે, વધતી રહે. કેટલી વધતી રહે? તો બોલે ગંગૈવોઘમ ઉદન્વતી. ગંગૈવોઘમ ઉદન્વતી નો અર્થ થાય ગંગાજીના જેમ ગંગાજીનો પ્રવાહ કેવો હોય. તો તમે જેને પણ જોયું હોય એને ખ્યાલ હોય કે ગંગોત્રી ઉપર ગંગાજી કેટલા પતલા છે, એનાથી આગળ ગૌમુખમાં તો વધારે નાના પતલા છે, પણ ગંગોત્રીમાં થોડાક મોટા થયા. એનાથી તમે આગળ જાઓ તો ગંગાજીનો પ્રવાહ વધારે ને વધારે વધતો ગયો. આગળ જતા આજ ભાગીરથી એ જયારે અલકનંદા સાથે જોડાઈ જાય ત્યારે દેવપ્રયાગમાં જુઓ તો કેટલો મોટો પ્રવાહ છે, અને એનો એ પ્રવાહ ઋષિકેશમાં કેટલો મોટો. તમે હરિદ્વારમાં, અરે જવા દો વાત છે, ગંગાસાગર તમે જુઓ તો કેટલો મોટો વિસ્તાર વાળો એનો પ્રવાહ થઈ જાય છે, અદ્ભુત વિસ્તાર. એટલે જે એકદમ સાધારણપણાથી શરૂ થયેલી ગંગા આગળ જતા 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 વધતી જાય, વધતી જાય, વધતી જાય. મોસ્ટલી શું થાય માણસોને, પબ્લિકને, કે પહેલા આજે આટલી બધી ઘણી બધી ભક્તિ હોય, પછી ધીરે ધીરે ભક્તિ ઓછી થતી જાય, ઓછી થતી જાય, ઓછી થતી જાય. પછી કંટાળો આવે, હવે કોણ માળા કરે? પહેલા કથા સાંભળીને આવ્યા હોય, પ્રવચન સાંભળીને બેઠા એટલે કે કાલથી મારે પૂજા ચાલુ કરી દેવી છે, સેવા ચાલુ કરી દેવી છે, જપ ચાલુ કરી દેવા છે, પાઠ ચાલુ કરે, ઘણું બધું ચાલુ કરે, અને પછી ધીરે 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 ઓછું થતું જાય અને આળસ આવતી જાય. જયારે કુંતાજી એમ કહ્યું કે મારી ભક્તિ આવી રીતે વધતી 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 જાય, એટલે કુંતાજી ભક્તિ માગી નથી એવું નથી. એટલે કુંતાજી ભક્તિ માગી જાય. જગદીશભાઈના પ્રશ્ન છે, તમારે એમને આ સ્પષ્ટતા સાથે કહેવું જોઈએ. ધન્યવાદ. ધન્યવાદ. એક છેલ્લો પ્રશ્ન આપને પૂછીશ, સમયની મર્યાદા પણ છે. આપણે એક સેશનની અંદર આટલા બધા પ્રશ્નો આવશે અને એના ઉત્તર આપી શકશું એવું મને લાગ્યું નહોતું, તો આપણે બીજી વખત પણ પ્રયાસ કરશું કે લોકોના પ્રશ્નોના ઉત્તર આપી શકીએ. આજનો એક છેલ્લો પ્રશ્ન એક હિતેશભાઈ જોશી એવો કર્યો છે કે શ્રીમદ ભાગવતજી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, અને જો એ વાંગમય સ્વરૂપ છે તો સંપૂર્ણ સ્વરૂપનો વિસ્તાર કરી શકશો પ્લીઝ? હા, બહુ સરસ પ્રશ્ન છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ કેવી રીતે છે? હવે ભગવાનના બે સ્વરૂપો છે. એક હોય ભગવાનનું સેવ્ય સ્વરૂપ. હિતેશભાઈ જોશીનો પ્રશ્ન છે, સુંદર. એક છે ભગવાનનું સેવ્ય સ્વરૂપ. સેવ્ય સ્વરૂપનો અર્થ થાય જેની સેવા થઈ શકે. જી. અને બીજું સ્વરૂપ છે વાંગમય સ્વરૂપ. હવે વાંગમય નો અર્થ શું થાય એને થોડુંક સમજી લઈએ. સેવ્ય સ્વરૂપ હોય તો એની ઉપર પંચામૃત્ય અભિષેક થાય, પણ ભાગવતજીની પોથીઓ તેની ઉપર પંચામૃત્ય અભિષેક થાય નહીં. સેવ્ય સ્વરૂપને જે લાડ લડાવાય એ રીતે ભાગવતના લાડ ન લડાવાય. બંને સ્વરૂપની સેવા અલગ અલગ રીતે કરવાની છે, એ બરોબર સમજજો. હવે વાંગમય નો અર્થ શું થાય એને આપણે સમજીએ. તો વાંગમય નો અર્થ સંસ્કૃતમાં શબ્દ છે વાક. વાક એટલે વાણી. આ ક નો ગ થાય, વ્યાકરણમાં એવું સૂત્ર છે, અને એનાથી ક નો ગ થાય એટલે વાગમય થાય. પણ વાગમય એ પણ યોગ્ય નથી, એટલે સંસ્કૃતમાં શબ્દ ગ નો પાછો ંગ થયો. ંગ, ક ખ ગ ગ ંગ જે આવે ને એ ંગ, એ ંગ
એની સાથે એટલે મ આવ્યો ને એટલા માટે ગનો ગ થઈ ગયો, પાછળ જે મ આવ્યો એના લીધે, તો એને વાંગમય એવું થઈ ગયો અર્થ. જી તો એને પ્રોપર સમજવું હોય તો એમ સમજાય કે વાંગમય એટલે વાણીમય સ્વરૂપ. સમજાય છે આ એક અર્થ? ભગવાન કૃષ્ણનું આ વાણીમય સ્વરૂપ છે. ભાગવત છે શું છે? વાણીમય સ્વરૂપ છે. આ વાણીમય સ્વરૂપ એટલે નામાત્મક સ્વરૂપ પણ એને તમે કહી શકો. તો આ વાંગમય સ્વરૂપની સેવા કેવી રીતે થાય? અચ્છા, આ વાંગમય સ્વરૂપ શા માટે, એવો પણ પ્રશ્ન છે તમારો. તો એનો અર્થ એ છે કે ભગવાનમાં અને ભાગવતમાં શું ફરક છે, એમાં સિમિલારિટી શું છે? તો બોલે ફરક કોઈ જ નથી. જે 6 ઐશ્વર્ય ભગવાનમાં છે એ 6 ઐશ્વર્ય ભાગવતમાં પણ છે. જે ભગવાનના અંગની વાત શ્રુતિમાં કહી છે, વેદમાં એમ લખ્યું કે દ્વાદશાંગો વૈ પુરુષો ભવતી, એટલે ભગવાનના 12 અંગ છે આવું કહ્યું છે. આવું વેદમાં કહ્યું છે, ઉપનિષદમાં કહ્યું છે, દ્વાદશાંગો વૈ પુરુષો ભવતી. તો આ 12 અંગ જે છે એ પરમાત્માના 12 અંગ છે. તો 12 અંગ જેમ પરમાત્માના છે એ જ રીતે 12 સ્કંદ શ્રીમદ ભાગવતજીના છે. એટલા માટે પણ પેલું ભગવાનનું નામાત્મક સ્વરૂપ, તો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે વાણીમય સ્વરૂપ છે. આવો એનો અર્થ થાય. હવે આપણી પાસે સમય, મને ખ્યાલ આવે છે લગભગ 6 જેટલી મિનિટ છે, એની અંદર જ મારે પૂરું કરવું છે. હું શોર્ટમાં કહી દઉં. સાધારણ રીતે આવો અર્થ શ્રીધર સ્વામીએ પણ કર્યો છે. આવો અર્થ શ્રી મહાપ્રભુજીએ પણ કર્યો છે. મહાપ્રભુજીએ એ બંને વાંગમય સ્વરૂપના 2 અલગ અલગ ભાવ એ પણ બતાવ્યા છે. પણ જે પ્રસિદ્ધ અર્થ છે એ હું બધાને આગળ કહીશ, જેથી લોકોને તરત મગજમાં બેસી જાય. ભગવાન કૃષ્ણ એ ભાગવતજીનું સેવ્ય સ્વરૂપ અને કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી છે. તો ભગવાનના જે એક અંગ છે એમાં આમ જુઓ તો સૌથી પ્રથમ આપણે શ્રીનાથજીનું સ્વરૂપ જોઈએ કૃષ્ણના માટે. તો જે શ્રીનાથજીનું સ્વરૂપ છે એમાં ભાગવતજીનો પહેલો સ્કંદ અને બીજો સ્કંદ એ ભગવાનનો જમણો અને ડાબો ચરણ છે. ત્રીજો સ્કંદ અને ચોથો સ્કંદ એ ભગવાનના જમણા અને ડાબા બાહુ છે. પાંચમો સ્કંદ અને છઠ્ઠો સ્કંદ એ બંને જમણી અને ડાબી સાથળ છે. આને આપણે વધારે સમય લઈને પણ સમજી શકાય, પરંતુ હું તમને ટૂંકમાં કહી રહ્યો છું. પછી ભાગવતજીનો 7મો સ્કંદ એટલે શ્રીનાથજીએ જે પોતાનો જમણો હાથ કેળ ઉપર રાખેલો છે એ છે. 8મો સ્કંદ અને 9મો સ્કંદ એ જમણો અને ડાબો સ્તન, ગુજરાતીમાં કહીએ તો જમણી અને ડાબી છાતી છે. એટલે જમણું વક્ષસ્થળ અને ડાબું વક્ષસ્થળ એવી રીતે છે. 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 11મો સ્કંદ એ ભગવાનનું શ્રી મુખારવિંદ છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી જે ઊંચો કરેલો હાથ છે, એ ઊંચો કરેલો હાથ એ ભગવાનનો ડાબો હાથ, એ જ ભાગવતજીનો 12મો સ્કંદ છે. આ વાંગમય સ્વરૂપ છે અને સેવ્ય સ્વરૂપ છે. એ બંનેમાં ફરક શું? તો સેવ્ય સ્વરૂપની પૂજા કરવી હોય કે એની સેવા કરવી હોય તો મર્યાદા માર્ગીય પૂજાનુસાર તમે પંચોપચાર પૂજા કરો, દશોપચાર પૂજા કરો, ષોડશોપચાર પૂજા કરો, કે પછી ત્રિંશોપચાર કે રાજોપચાર, કોઈ પણ પ્રકારના ઉપચારો તમે કરો. પુષ્ટિમાર્ગ પ્રમાણે કરો તો પુષ્ટિમાર્ગમાં અમારે ત્યાં પૂજા એવો શબ્દ નથી, સેવા એવો શબ્દ છે. તો એ જે સેવ્ય સ્વરૂપ છે એની સેવા એટલે એને જગાડવા, એને મંગળ ભોગ ધરવો, પછી એમને સ્નાન વગેરે કરાવી, શૃંગાર વગેરે કરવા, એમને રાજભોગ વગેરે ધરવા. આ સેવ્ય સ્વરૂપ હોય તો એની સેવા આ રીતે થાય.
પણ વાંગ્મય સ્વરૂપની સેવા કેવી રીતે થાય? તો વાંગ્મય સ્વરૂપની સેવા કરવા માટે બીજા સ્કંદના પહેલા અધ્યાયના લગભગ 8મા કે 10મા શ્લોકમાં, ક્ષમા કરજો, લગભગ 6થા શ્લોકની અંદર શુકદેવજીએ પરીક્ષિત મહારાજને કહ્યું છે કે આ વાંગ્મય સ્વરૂપનો શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઇચ્છતા ભયમ, એટલે વાંગ્મય સ્વરૂપની સેવા કેવી રીતે કરવી? તો એનું શ્રવણ કરવું એટલે ભાગવતજીને સાંભળવા. બીજું કીર્તિતવ્યશ્ચ એટલે એનું કીર્તન કરવું, એટલે પોતે પણ વાંચવું, ખાલી શ્રવણ નહીં કરવું. કીર્તિતવ્યશ્ચ એટલે પોતે શ્રવણ કરવું, અરે પોતે પણ કથા વાંચવી, એનું કહેવી બીજાને. ઘરમાં જે લોકો હોય એની આગળ બેસીને ભાગવતનું કથન કરવું, અને પછી કદાચ કોઈ સાંભળવા વાળું ન હોય તો બોલે સ્મર્તવ્યશ્ચ. બીજા શબ્દોમાં કહું તો કોઈ સાંભળવા વાળો મળી જાય તો પોતે કથા કહેવી, કોઈ કહેવા વાળો મળી જાય તો પોતે કથા સાંભળવી, કોઈ સાંભળવા વાળો પણ ન મળે, કોઈ કહેવા વાળો પણ ન મળે તો એટલા એનું સ્મરણ કરવું. આ શ્રોતવ્ય, કીર્તિતવ્ય અને સ્મર્તવ્ય, આ 3 પ્રકાર એ વાંગ્મય સ્વરૂપની સેવા માટે બતાવવામાં આવેલા છે. મને એમ લાગે છે નિકુલભાઈ કે સમય ઘણો બધો થતો જાય છે, એટલે હું અહીંયા જ આ પ્રશ્નના જવાબને વિરામ આપું છું, પણ આ વાતને વધારે લાંબા વિસ્તારથી પણ કરી શક્યા હોત આપણે. ધન્યવાદ. બીજું કઈ પ્રશ્ન છે આપણે બીજા કોઈ સત્રમાં પણ મળીશું ત્યારે વાત કરીશું. આપણે બીજું સત્ર કરવું જ પડશે. એનું કારણ છે કે ઘણા બધા પ્રશ્નો છે પણ આપણે એના ઉત્તર નથી આપી શક્યા. આપણે પ્રયત્ન કરશું કે દરેકના પ્રશ્નોના ઉત્તર આપણે આપી શકીએ, અને સાથે સાથે આપણે 270 તમે એના હજુ બીજા કોઈના પ્રશ્નો હોય તો એ લોકોના નામ તમે નિર્દેશ કરી શકો છો કે કયા કયા લોકોના હજુ બાકી છે, એમાં કઈ નામ હોય તમારી પાસે. જી, અને નહીં હોય તો કઈ વાંધો નથી. જગદીશભાઈ આસર છે, હિતેશભાઈ જોશી છે, તેની સિવાય ઘણા બધા લોકો છે જેમના પ્રશ્ન છે, અને આપણી સાથે રેખાબેન ઠક્કરનો પણ પ્રશ્ન છે. એટલે ઘણા બધા પ્રશ્નો આપણી પાસે છે, પણ આપણી પાસે એના ઉત્તર દેવાનો અત્યારના સમય નથી. આપણે બીજા સેશનની અંદર એનો ઉત્તર અવશ્ય આપશું. સાથે આપણે 270 જેટલી કથાઓ કરી, 1000 થી વધારે પ્રવચનો કર્યા, અને આપ આજે પોતાનો બહુમૂલ્ય સમય કાઢી અને અમારી સાથે વૈદિક શાસ્ત્રી સંસ્થા સાથે જોડાયા, મારી સાથે જોડાયા, અને આપની વાણીનો લાભ સમસ્ત લોકોને આપ્યો, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. એક નાનકડો એવો પ્રયત્ન છે કે બધા લોકો સુધી આપણી શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ પહોંચે અને લોકો તેને સમજી શકે. ભૂદેવો પણ ઘણા નવી કથાકારો છે જે નવી કથા કરવાના પ્રયત્નો કરે છે, તે સુધી પણ આપણો આ ભાવ પહોંચે અને એ લોકોને સહેલાઈ થાય, તે માટેનો આ એકમાત્ર પ્રયાસ હતો. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી. यदि आपको मेरा वीडियो पसंद आता है तो उसे लाइक कीजिएगा, शेयर कीजिएगा और सब्सक्राइब कीजिएगा. ये घंटी का बटन जरूर दबाइए ताकि मेरा वीडियो जल्द से जल्द आप तक पहुंच सके. धन्यवाद.